હલોલ વડોદરા રોડ પર ભીમનાથ મહાદેવ જવાના રસ્તા પર મોડી રાત્રે જૂની અદાવતમાં વેપારી પર ચાકુથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે। ઇજાગ્રસ્તને હાલોલની સરકારી હોસ્પિટલમાં લાવીને રિફર કરાયો છે। હુમલાની ઘટના અંગે વેપારીએ હાલોલ સહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ ભીમનાથ મહાદેવ પાસે આવેલા રાધે રેસિડેન્સીમાં રહેતા અને ફર્નિચરનો વ્યવસાય કરતા ગોવિંદ કૈલાશ મિસ્ત્રી રાત્રે ઘર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ભીમનાથ મંદિર નજીક હુમલો કરવાની પેરવીમાં છરી લઈને છુપાયેલા આમિર ગાચી ઉર્ફ પટેલે ગોવિંદ કંઈ સમજે તે પહેલાં જ પકડી છાતીના ભાગે છરીનો ઘા કરવા જતાં ગોવિંદ બચાવ કરી ખસી જતાં નીચે પડી ગયો હતો। તેમ છતાં ઝનૂની આમિર ગાચીએ નીચે પડેલા ગોવિંદના પગમાં ઉપરા છાપરી છરીના ઘા મારી દેતા ગોવિંદ ત્યાં જ લોહીલુહાણ થઈને ફસાઈ પડ્યો હતો અને બૂમાબૂમ કરાતા લોકો દોડી આવતા આમિર ગાચી છરી સાથે જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી છૂટ્યો હતો। ઇજાગ્રસ્ત ગોવિંદ મિસ્ત્રીને સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં પોલીસે તેની ફરિયાદ દાખલ કરી હુમલાખોર આમિર ગાચીની શોધખોળ આદરી છે। ગોવિંદ મિસ્ત્રી પર આમિર ગાચીએ કઈ અદાવતમાં હુમલો કર્યો તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે। ગઈકાલે સાંજે આશરે લગભગ 9 વાગ્યાની આસપાસ બજારમાંથી ઘરે આવતો હતો અને ભીમનાથ બોર્ડે હાઈવેથી અંદર વળ્યો મેં અને વળવાના ટાઈમે ત્યાં આગળ પાછળથી ડાયરેક્ટ આમિર કરીને છોકરો છે, આમિર ગાચી, અને એને ડાયરેક્ટ મને ગાળો બોલી અને ચપ્પુ હાથમાં ચપ્પુ જોયું એટલે ચપ્પુ લઈને ડાયરેક્ટ મને આપણે છાતીએ મારવા આવ્યો। એ ટાઈમે છે ને હોશિયારી કરીને મેં એમ કરીને ગરદન બચાવવા ગયો, આપણે છાતી બચાવવા ગયો અને મેં પડ્યો એટલે સટાસટ એને 2-3 ઘા આપણા પગે માર્યા, ડાબા પગે, અને પબ્લિક ભેગી થાય એની પહેલાં જ એવો નાહી ગયો। મારે ઊભા થતાં એવો તેની જગ્યા છોડી દીધી ને પછી ત્યાંથી બધાએ ફોન કર્યો, ભાઈ આવ્યો, બીજા 2-4 ભાઈબંધો આવ્યા, રેફરલ ગયો, રેફરલ સારવાર કરાવી હતી। સારવાર કરાયા પછી ત્યાં જઈને આજે ફરિયાદ કરીને આવ્યો। સાહેબે ફરિયાદ લઈ લીધી છે, હવે આગળની કાર્યવાહીની રાહ જોઈએ છે આપણે। શું નામ? મારું નામ ગોવિંદ કૈલાશભાઈ મિસ્ત્રી। મિતુલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, હાલોલ, પંચમહાલ।